રેલવે સેક્ટર ઇન જનરલ યા ઓવરઓલ રેલવે કાઉન્ટરની વાત કરીએ તો આપણે જોયું હશે કે લાસ્ટ 2 વર્ષથી કોઈ પણ મેજર રિટર્ન્સ આપણને નથી બનતા જોવા મળ્યા અને કરેક્શન ફેઝમાં જ આ બધા કાઉન્ટર્સ જોવા મળ્યા છે. ઇન બિટવીન રેલીઝ આવતી રહી છે બટ એ પાછી સેલ ઓફમાં જોતા મળી છે અને ઘણા ઇન્વેસ્ટર્સ ટ્રેપ થયા છે હાયર પ્રાઇસીસ પર આ બધા રેલવે કાઉન્ટર્સમાં. તો ડેફિનેટલી હજી પણ વ્યૂ ઇન્ટેક્ટ જ છે. કોઈ પણ મેજર રેલી યા ફાયરવર્ક્સ એક્સપેક્ટ ના કરવા જોઈએ આ બધા જ કાઉન્ટર્સમાંથી, ચાહે ઇરકોન હોય, આરવીએનએલ હોય, રેલટેલ હોય. તો આમાં જે પણ રેલી આવે છે એમાં એક્ઝિટ કરવાની જ સલાહ રહેશે. પ્રોફિટ બુક કરી શકાય છે અગર લોઅર લેવલ્સથી લીધેલું હોય તો. બટ ડેફિનેટલી અગર હોલ્ડિંગમાં છે તો એક્ઝિટ કરવાની જ સલાહ રહેશે. સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી સાથે જ રેલવે કાઉન્ટર્સમાં રહેવું જોઈએ. કોઈ પણ મેજર ફાયરવર્ક્સ આપણે એક્સપેક્ટ ના કરવા જોઈએ આ કાઉન્ટર્સમાં. ઓકે, તો સેલ ઓન રાઇઝ કોઈ મેજર ફાયરવર્ક્સ હમણાં એક્સપેક્ટ નહીં કરવું જોઈએ. તો એઝ અ સેક્ટર તમે અહીંયા એવી રીતે ધ્યાન રાખી શકો છો. પણ ઓન દેટ નોટ